આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે. ગોરો અહીંયા કીડીયું આવે, ગોરનો તો કીડીયું આપણે પકડીને મારી નાખવાની. ગોર ગોર રહેવો જોઈએ. તમારા બધાનો સહકાર મળ્યો હોય ત્રિવરાતિયા, એમાં પણ કેટલાને ગલગલિયા થાય છે, શું કામ થાય છે? મારી બધી તૈયારી છે અને મરવાનું હે, ગોળીથી મરવાનું હે, દવાથી નથી મરવાનું. એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિયાએ કોઈનું પડાવ્યું હોય, કોઈનું લીધું હોય ત્રિવરામાં, તો હું જાહેર જીવનમાં તૈયાર થયો. પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની, એ પ્રગતિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી છે. પનારા ભાઈ, શું વાત કરવી છે? જેના લગ્ન થયા હોય મોજ શોખ કરે ફરે, એમાં વાંધો નહીં. અને બને ત્યાં રેડા એકલા ન મોકલો, ભેગો મોકલવા. મારી બહેનોને વિનંતી છે, એકલા મોકલતા નહીં. આ બહુ સાચી વાત કરું. ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં, ક્યાં ક્યાં છેડા અડાડવા પડે. બીજું મારી એક નંબર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો, રૂમમાં ફોન નહીં આપવાનો. રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય, સમજી લેવાનું. એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દે, મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હુએ. આ 2-3 વ્યસન છે. બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે. મારો નંબર લખી લ્યો 98 253 96 5 44. ક્યાંય પણ કારા ધંધા હાલતા હોય તો ફોન કરજો. પોલીસ નહીં આવે તો અમે આવશી. અમારી તૈયારી છે. અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા. તમામ સમાજને હું અહીંથી એવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે. ઘણીવાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યા હોય છે, ગમે એ સમાજની, એ જે લુખો હોય છે, ગામના પૈસા પડાવે, સીન સપાટા કરે, સારા કપડાં પહેરે, કોકની ગાડી ઉધાર લઈ લઈએ, એટલે આપણી દીકરી મોહમાં આવી જાય. અને ઓલો મજૂરી કરતો હોય, સવારના 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી મજૂરી કરતો, એનું હકમંડ થતું. આ તમામ સમાજમાં વરે 2 વરે 3 વરે અમારા પાસે રાવ આવે. બાપ થોડાક દી બોલે નહીં બચાડો, પછી બાપને તો બોલવું પડે દીકરી હારે, પછી રાવ આવે હું ફસાઈ જઈ. ભાઈ, કોકના પૈસે દાન કરે, કોકના પૈસે લુખાવેરા કરે, કોકના પૈસે કામ કરે, અને એવાથી ચેતજો. અને કાંઈ પણ હોય, તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો. તૈયારી છે ભાઈ. પણ સમાજને સુધરવું પડશે. સમાજમાં એ શક્તિ છે. સમાજની શક્તિની વાત જે પનારાભાઈએ વાત કરી, આંદોલન પછી 2 ચેરમેન બનાવ્યા છે આપણા. એ ચેરમેન ઘોડાસરા સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા.